તો સ્વાગત છે તમારું અમારા નાનકડા એવા વ્લોગમાં. અને આજ જઈવીશું અમે નણંદબાન ઘેરે કુટુંબમાં લગ્ન છે તો અહીંયા જઈવીશું. દીદાબેન જો તૈયાર થઈ ગયા. દીકો હાય હાય કરો. દીકો હાય એમ કહેતો. તાર પપ્પાને બાય બાય કહી દે. બાય બાય. જો ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ જશે એટીકેટીમાં. હામું જોવો તઈ દીકુ બાય 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 બાય. લિપસ્ટિક ખાઈ ગઈ બધી. તો જવા દેવી હવે. જો દીદી બેન ને ચશ્મા ને પર્સ ને એવું લઈ લીધું છે. અને આ હિતેશ થઈ જશે તૈયાર. ભાઈ કેમ જો આમ અવળી બોવળી નાખીને થઈ જશે તૈયાર. કાદીકુ દીદી બેને જો પમ પમ પહેરીને તૈયાર થઈ જશે. ડિસ્કો કરો હાલો. ડિસ્કો ડિસ્કો ડિસ્કો. માં આશ્રમ આવી ગયું છે. દીદી બેન ઘોટી ગયા. હવડાવીશ તો જાગી જાય એટલે હવડાવી નથી. કોઈ ઘેરે છે નહીં. રીતે ચાલ્યા આવે છે. હવે મળવી જમવા ટાણે. જમવા મમસી એજસ્મીન ભાજીના એવા ગુલાબજાંબુ ખાય, ભજીયું ખાય, લાડવા ખાઈને આવી જશે વાડીએ. જો તમે હાય સાહેબ બધા હવન કામે સોટી જાય અને અમે તો બિસ્તરા લઈને જાવી સેવી કામ કરવા. એટલે હવે વાઢવાની છે જાર વઢાઈ જાય પછી ત્યાં તો હાંસવત પડી જાય છે. જારે વઢાય નહીં રે. અને જોવા એનું વાતાવરણ અત્યારનું ફરકવાનું જંગલ જેવું થઈ ગયું છે. અને ઘઉં અમારા પાક ઉપર આવી ગયા છે. કેમ હવે ક્યાં જવાનું છે?
હાલો બધા ઝાર વાટવા લાડવા ખાઈ નાખ્યા હવે લાડવા ઓગાળવા જવું પડશે એટલે વહી આવી હવે ઝાર વાટવા દીદી આ રોટલી બનાવવાની કામ દીકુ રોટલી આમ બનાવવાની તું જો અહીંયા દીદી આમ ટમેટા ને ખાવા આયા તું જો ધ્યાન રાખ લે રેવાય દો ટેટી ખાવી દાલો મસ્ત મજા આવી છે હો હેલો બાય બાય ના હવે લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાં સુધી કરે મળજો નવા વ્લોગમાં બાય બાય ટેટી ખાઈ હોય તો વિયાવો ને બાય બાય ખાયું બસ હવે બીજી ખાઈ હોય